જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના કરિયા ગામના ખેડૂત વિનુ ગજેરાની પાસે ઘર ચલાવવા માટે 20 વીઘા જમીન આવેલી છે, જેમાં છેલ્લા 5 વર્ષથી 20 વીઘા જમીનમાં પાણી ભરાય છે, જેને લઈને 5 વર્ષથી ખેડૂતને ઉપજ પણ ન આવી હોય એટલે બંને સિઝનનું વાવેતર ન થવાથી નુકસાની જાય છે। છેલ્લા 5 વર્ષથી ખેડૂતના ખેતરમાં વાવેતર જ નથી થતું। અત્યાર સુધીમાં 25 લાખથી વધારેનું નુકસાન પણ થઈ ચૂક્યું છે। હવે તો ખેડૂતને પોતાના પરિવારનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ખેડૂત તંત્ર સામે લાચાર બન્યો છે। આપ દ્રશ્ય જોઈ શકો છો। ખેડૂત વિનુ ગજેરાએ પોતાના ખેતરમાં પાણી ભરવા બાબતે નિકાલ માટે મામલતદાર કચેરી સુધી અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે। પાણી ભરાય છે વિનુભાઈ ગજેરા પંચાયતમાં રજૂઆત કરી પણ આગળ મોકલી છે બધા મુખ્યમંત્રી મોકલી, કલેક્ટરને મોકલી, ભાડી સાહેબને મોકલી, બધાને મોકલી છે। કલેક્ટર સાહેબ આવ્યા હતા પણ એમનો પૂરું કરીને વહી ગયા। નુકસાની થાય એમાં કેટલા પાણી ભરેલું છે, જાજામાં પાણી ભરેલું છે, 10-15 વીઘામાં પાણી ભરેલું છે, એટલે નુકસાની તો જાતી જ હોય। જમીન ખેતર કરતાં અઢી 3 ફૂટ ઊંચો છે, તેમ છતાં મેં કેટલી અરજીઓ કરી, તેમ છતાં પાણીનો નિકાલ કાંઈ થતો નથી। મેં એના માટે મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, નાયબ કાર્યપાલક ઇજનેર માળી સાહેબ શ્રી બધાની અરજીઓ કરેલી છે। આજથી 5 વર્ષથી આ અરજી કરેલી, હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી। મારા 20 વીઘામાંથી 15 વીઘામાં પાણી ભરેલું છે। અમારી આજીવિકા ખેતી છે, ખેતી સિવાય બીજી કંઈ આવક છે નહીં। એના માટે અમારે 20-25 લાખ રૂપિયાનું નુકસાન થાય છે। જો આમનું નુકસાન ખેતી પાણી ભરેલું રહે તો અમે ખાવું હું? પછી આના માટે માળી સાહેબને મેં 3-4 વાર તો મુલાકાત લીધી, માળી સાહેબને કેટલી રિક્વેસ્ટ કરી, માળી સાહેબ મને આશ્વાસન જ આપે છે। ચોમાસામાં એમ કે આ ઉનાળામાં હું કરાવી દઈશ, ઉનાળામાં પાછું વાત કરું તો પાછી કે આ થઈ જાય, તમે શું કરો, ઉપાધિ કરો છો, આમ કરીને 5 વર્ષ કાઢી નાખ્યા, હજી સુધી કાંઈ થયું નથી। કેટલી ખેતરમાં નુકસાની જાય? 20-25 લાખ રૂપિયાની। 15 વીઘામાં પાણી, તમારી 15-17 વીઘામાં પાણી ભરેલું જ છે, બરાબર? તેમ છતાં આ લોકો તંત્રની આંખ જ ઉઘડતી નથી। આમનામ જ પાણી ભરેલું રહે, આમાં કંઈ થતું નથી। આ 4 મહિના સુધી પાણી ભરે, વરસાદ આવે પાણી ભરાઈ જાય, પાછું ઓછું થાય, પાછો વરસાદ આવે, પાછું ખેતીમાં કાંઈ વવાતું છે જ નહીં।